નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ એક્સિડન્ટમાં થયું ડૉક્ટર મેડમનું અવસાન, તેના બાળકો સાથે ત્યારબાદ બનેલ સત્ય ઘટના। માનવીની જિંદગીનું મૂલ્ય કેટલું? માત્ર સમુદ્ર કિનારે રેતીના પટમાં પડેલા ચીપલા જેટલું જ। હવાની લહેરખીની જેમ એક જ જોરદાર મોજું ઘસી આવે, બે ચાર પળ રહે ન રહે અને પાછું વળી જાય। પણ એટલી વારમાં કંઈક ચીપલા ઊંધા વળી જાય, કોઈક ચીપલું રેતીમાં દટાઈ જાય, તો કોઈ પાણીના પ્રવાહમાં તણાઈ જાય અને બીજી જ ક્ષણે કિનારે સમથળ બની જાય। ક્ષણ પહેલાંની ઉથલપાથલનો જાણે કોઈ અણસાર પણ ન મળે। આવું જ એક ચીપલું એટલે નમિતા। મેં જોયેલા યુવાન ડૉક્ટરોના વિશાળ દરિયાકાંઠા પરનું ઝળહળતા મોતી જેટલું વ્યક્તિત્વ એટલે નમિતા। ડૉક્ટર નમિતાએ મેડિકલ અભ્યાસક્રમમાં માત્ર ગ્રેજ્યુએશન જ કરેલું, પણ એનો પતિ ફિઝિશિયન થયેલો હતો, એટલે એને આગળ ભણવાનું ન વિચાર્યું। પતિ દેખાવમાં સાધારણ, જ્યારે નમિતા નામ આગળ મૂકવા માટે સૌંદર્યના 1,00,000 પર્યાયો ઓછા પડે। શરીરમાં ચૈતન્યનો અને સંસ્કૃતિનો અખૂટ ભંડાર ભરેલો, એટલે સતત કાર્યરત જોવા મળે। 24 કલાકનો દિવસ એના માટે 48 કલાકનો બની જાય। એના પતિને સહેજ મોડા ઉઠવાની ટેવ। નમિતા ઉઠવાને બદલે ઊંઘવામાં વિશેષ શ્રદ્ધા ધરાવે અને ઊંઘવાનું પણ પાછું સૂરજ કરતાં વહેલા। સવારના પહોરમાં વૃદ્ધ સસરા બૂમ પાડે, "વહુ બેટા, મારા માટે ચા મૂકજો." પપ્પા છાપામાંથી માથું હલટાવો તો ખબર પડે ને કે ચા પણ તૈયાર છે અને તમને ભાવતી ગરમા ગરમ ઉપમા પણ। નમિતા દીકરીની જેમ ઠપકો આપીને સસરાના હાથમાંથી ચાપુ ખેંચી લેતી અને સસરા પણ સસરો મટીને બાપ બની જતા। પોછો સ્વાદિષ્ટ નાસ્તો પેટમાં પધરાવતા ત્રાસી નજરે વૃદ્ધ પત્ની તરફ જોઈને બોલી પણ નાખતા, "આવો નાસ્તો જો પહેલેથી મળ્યો હોત તો આ દાંત આટલા વહેલા ન પડી ગયા હોત." સાસુ પાસે જવાબમાં આડું બોલવા જેવા 2 વેણ કદાચ હોય પણ ખરા, પણ મોઢું જ ચોખ્ખા ઘી બનાવેલા બદામથી ભરાઈ ગયું હોય, અને એ પણ વહુએ પ્રેમથી બનાવેલા, પછી કોઈ વાંક બોલા પતિને જવાબ આપવા નવરું હોય? "નમિતા, બાથરૂમમાં મારા કપડાં મૂક્યા." કેટલી વાત થશે હજી? પ્રાતઃ કર્મથી પરવારેલા પતિ પંચમ સૂરમાં આલેપે છે, "તું તો મને પરણી છે કે મારા ફેમિલીને? એ માટે તો તમારે બાથરૂમમાં જવું પડે મહાશય." નમિતાની આંખોમાં મોડી રાતનો શૃંગાર ત્રાજો થાય છે। પતિ બાથરૂમમાં જાય છે અને શોભીલો પડી જાય છે। 2 ડોલ ભરીને ગરમ પાણી તૈયાર છે। રેપરમાંથી કાઢેલા નવો સુગંધી સાબુ ઇંતજાર કરી રહ્યો છે। બાથરૂમની ખીટી પર આજે પહેરવાના શર્ટ, પેન્ટ, બેલ્ટ, મોજા, ટાઈ, હાથરૂમાલ બધું જ તૈયાર છે, અને આ બધા ઉપર પત્નીનો પ્યારભર્યો સ્પર્શ છે। પતિ તૈયાર થઈને બહાર આવે છે ત્યાં જુએ છે કે તેની પત્ની 2 બાળકોની મમ્મીનું પાત્ર ભજવવામાં વ્યસ્ત છે। કેમ કરતી હશે આ બધું? ક્યારે, કેવી રીતે પહોંચી વળતી હશે? રસોઈ માટે બાઈ રાખી હતી, એને નમિતાએ બીજા જ મહિને વિદાય કરી દીધી। પોતે ડૉક્ટર થઈ એટલે શું થઈ ગયું? સ્ત્રી તરીકે મટી ગઈ? ઘરના માણસોએ જેવું તેવું કાચું પાક્કું બેસ્વાદ ભોજન જ આરોગવાનું હોય તો પછી આટલું બધું કમાવાનો શો અર્થ? સવારે પતિ હોસ્પિટલમાં પહોંચે, એની પાછળ અડધા કલાકમાં જ નમિતા પણ જઈ પહોંચે। એનું હસતું વ્યક્તિત્વ અને મીઠો સ્વભાવ જોઈને દર્દીઓની ભીડ જામે। બધાનો એની પાસે જ ચેકઅપ કરાવવાનો આગ્રહ। જનરલ પ્રેક્ટિસથી માંડીને ગાયનેકના કેસીજ પણ એ તપાસી લે। હિમાંશુ ઓપરેશન કરે ત્યારે એને આસિસ્ટ કરવાનું કામ પણ એનું જ। ચામડી પરના ટાંકા તો એણે જ લેવાના। હિમાંશુ પોતે આ કામ પત્નીને સોંપી દે, કહે પણ ખરો, "આ કામ તો તારું જ." દર્દીઓ જ હવે તો શરત કરે છે કે ઓપરેશન ભલે તમે કરો, પણ ટાંકા તો બહેનને જ લેવા દેજો। નમિતા બહુ જ જતનપૂર્વક આવનારા સંતાન માટે સ્વેટર ગૂંજતી હોય એમ દર્દીની ચામડી પર સોય અને દોરાથી નકશીકામ કરી આપતી। એણે લીધેલા ટાંકા ક્યારે પાકતા નહીં। 10 વર્ષ થઈ ગયા એને લગ્નને। દિવસ રાત ઘડિયાળને કાંટે પતંગિયાની જેમ ઉડતી નમિતાને પતિના ઘરને પૈસાથી છલકાવી દીધું।
બાકી પરણીને આવી ત્યારે શું હતું ઘરમાં, અને 10 વર્ષમાં શું બાકી રહ્યું હતું. ભાડાના ફ્લેટની જગ્યાએ વિશાળ બંગલો આવી ગયો. સામાન્ય સાંકડા દવાખાનામાંથી આધુનિક સગવડદાયી નર્સિંગ હોમ બની ગયું. બેંકના એકાઉન્ટ્સ ઓવરફ્લો થઈ ગયા. આરસમાંથી ઘડી કાઢ્યા હોય એવા 2 સુંદર દીકરાઓ મોટા થઈ ગયા, અને ઘરમાં તમામ ચહેરાઓ ઉપર સંતોષનું લીપણ ફરી વળ્યું. અને આ બધું જ નમિતાએ હસતા હસતા કર્યું. કામનો નશો ભાર અનુભવ્યા વગર કર્યું. દર્દીઓના ખિસ્સા કાતર્યા વગર કર્યું. લોકોના આશીર્વાદ ઝીલતા ઝીલતા કર્યું. ડિગ્રીથી નહીં પણ પોતાની વ્યક્તિત્વથી કર્યું. બાકી હિમાંશુ સર્જન હતો એ બીજી કોઈ પણ ડૉક્ટર યુવતીને પરણ્યો હોત તો પણ વૈભવ તો આવવાનો જ હતો. પણ નમિતા સુખની સાથે ચેન પણ લાવી, વૈભવની સાથે વિકાસ લાવી, સુવર્ણ સાથે સંતોષ લાવી. એ ખુદ એક પત્ની બનીને નહીં પણ કુટુંબની લક્ષ્મી બનીને આવી. નવું નર્સિંગ હોમ ખરેખર નમૂનેદાર બન્યું. એની એક એક ઈંટ પર નમિતાની પસંદગીની મહોર લાગી હતી. બાથરૂમના નળ અને વોશ બેસિનના ફિટિંગ્સ પણ એને જાતે રસ લઈને પસંદ કર્યા. પોતાના માટે અને પતિને માટે અલગ અલગ કન્સલ્ટિંગ રૂમ્સ હતા. 1 ઇંચની જગ્યા એણે ઉપયોગમાં લીધી હતી. બપોરે જમીને હિમાંશુ જ્યારે આરામ ફરમાવતો હોય ત્યારે સવારના 5 વાગે ઉઠેલી નમિતા આર્કિટેક્ટ્સ જોડે લમણાઝીક કરી રહી હોય, અને છેવટે એના સુગંધી પસીનાના છંટકાવથી સોહામણું બનેલું નર્સિંગ હોમ જ્યારે તૈયાર થયું હોય ત્યારે એની ઈર્ષા કરનારા પણ મોંમાં આંગળા નાખી ગયા. હવે શું બાકી રહ્યું છે નમિતા? જિંદગીમાં એક ડૉક્ટર તરીકે માંગ્યું હતું એ બધું આ 10 વર્ષમાં જ મળી ગયું. ડૉક્ટર હિમાંશુએ ઉદ્ઘાટનના 2 દિવસ પહેલાં એને પૂછ્યું, હવે આનાથી વધારે કમાવવું છે કોને? હવે તો આસપાસના ગામડાના ગરીબ દર્દીઓની સેવા કરવી છે. પૈસો બહુ કમાયા, હવે થોડા આશીર્વાદ પણ મેળવી લઈએ. નમિતાની આંખોમાં એક સાત્વિક પવિત્ર સ્વપ્ન બોલી રહ્યું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટનના આગલા દિવસે નમિતા અને એનો પતિ કુલદીપના દર્શન કરવા નવીન કોર મારુતિ ફ્લટિંગમાં બેસીને નીકળ્યા. દર્શન કરીને પાછા ફરતા એક ટ્રેક્ટર જોડે મારુતિની ટક્કર થઈ ગઈ. હિમાંશુ ખુલી ગયેલા દરવાજામાંથી બહાર ફેંકાઈ ગયો એટલે બચી ગયો. નમિતા બચી ન શકી. મારુતિ માટીના પીંડાની જેવી ચગદાઈ ગયેલી હાલતમાં હાઈવે પર પડી હતી. નમિતાનું વર્ણન થઈ શકે એમ નથી. નમિતાના કરુણ અવસાનના સમાચારથી છાપાઓ પણ રડી ઉઠ્યા. કલ્પાંત માત્ર એના કુટુંબે જ નહીં, આખા જિલ્લાએ કર્યું. નમિતાના હાથની સારવાર પામેલ દરેક પેશન્ટ એના બેસણામાં આવી ગયું. હિમાંશુ આઘાતનો માર્યો પાગલ જેવો બની ગયો. નમિતાના સાસુ સસરા બોલી શકવાની સ્થિતિમાં નહોતા. બોલતા હતા માત્ર 2 નાના નાના દીકરાઓ, અને એ જે પૂછતા હતા એનો જવાબ કોઈની પાસે ન હતો. આ સમાચાર મેં પણ વાંચ્યા. આઘાત એ વખતે પણ મેં અનુભવ્યો. કોઈ જુવાનીનું મોત સાંભળ્યું છે? ત્યારે મૃત્યુના ક્રૂર પગલાં હેઠળ તાજું ખીલેલું પુષ્પ કચલાતું હોય એવો ચિત્કાર સંભળાતો અનુભવું છું. નમિતા જેવી સર્વાંગ સંપૂર્ણ સ્ત્રી જ્યારે આ સંસારમાંથી અકાળે ઉઠી જાય છે ત્યારે એના કુટુંબીજનો માટે આશ્વાસનના શબ્દો પણ શોધી શકતો નથી. મનમાં થાય છે કે આ ઘર ઉપર આઘાતનો અદ્રશ્ય ઓછાયો જિંદગીભર અને હવે ઝળુંબતો રહેશે. અને હમણાં જ મેં સમાચાર જાણ્યા, ડૉક્ટર હિમાંશુએ ફરીવાર લગ્ન કર્યા. આશ્ચર્ય એ વાતનું નથી. હોય પુરુષ છે, નર્સિંગ હોમ સંભાળવાનું છે, 2 બાળકોને મોટા કરવાના છે. લગ્ન ન કરે તો આ બધું મહેનત શી રીતે કરે? પણ આઘાત લાગે એવી 1-2 વાત એવી છે. હિમાંશુએ આ બધું લગ્ન ધામધૂમથી રંગે છંગે જાન જોડીને વરઘોડો કાઢીને ફટાકડાઓ ફોડીને આમંત્રિતોને આંખ ચકાચોર્ય થઈ જાય એ રીતે સંપન્ન કર્યું. જાનૈયાઓ પૂરા 1 કલાક સુધી તો નાચ્યા. કન્યા ડૉક્ટર જ મળી એનો આનંદ વરરાજાના ચહેરા ઉપરથી હાસ્ય બનીને ટપકતો હતો. અને એના વૃદ્ધ પિતા જેમના દાંતના ચોકઠામાં હજી પણ નમિતાના હાથની વાનગીઓના કણો છોટેલા હશે, મરઘાની જેમ ગળું ફૂલાવીને જ્ઞાતિજનો આગળ ગર્વ પ્રદર્શિત કરતા હતા. મારો હિમાંશુ નસીબદાર તો ખરો જ ને,
35 વર્ષની ઉંમર અને 2 છોકરાનો બાપ હોવા છતાં 25 વર્ષની કન્યા પામ્યો, અને એ પણ પાછી ડૉક્ટર. સાંભળનાર એમને મોં પર તો કશું કહેતા નહીં, પણ મનોમન અચૂક બબડી લેતા આજની નવી ભવ્ય ઇમારતની ચમકદમક આગળ એના પાયામાં પુરાયેલી ઈંટ આટલી ઝડપથી ભૂલી જવાતી હશે, અને એ પણ આટલી બેહેમથી. અને મને સવાલ થાય છે કે માણસની જિંદગીનું મૂલ્ય કેટલું? માત્ર સમૃદ્ધ કિનારે પડેલા છીપલા જેટલું જ, જે પાણીનું એક મોજું આવે. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.